55-57 ગાયોનું 300 લીટર દૂધ બનાવે. આપણો રેકોર્ડ 55-57 ગાયોનું આખા દાડાનું 300 લીટર દૂધ હતું. અને અત્યારે હું 22 ગાયોનું 300 લીટર દૂધ બનાવું છું. આમાં વાત એવું છે કે ડૉક્ટર જુડાલ સાહેબનો તો આજથી લગભગ 2015-16થી હું ઓળખતો હતો, પણ પ્રોટીનના ડૉક્ટર જુડાલ સાહેબને જૂન 2024થી ઓળખતો થયો. 2016ની અંદર જુડાલ સાહેબ એક દિવસ મારા તબેલા પર વિઝિટ કરેલી. હું હાજર નહોતો, મારા નેનાભાઈનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ આવ્યા, જુડાલ સાહેબ કરી અને આ ફીડ વિશે કંઈક વાત કરે, નામ છે તેમ છે, જવા દે ને કોઈ વેપારીએ જે બીજું કરવા આવ્યો છે આપણે એમ કરીને સાહેબને મેં બિલકુલ રિસ્પોન્સ ના આવ્યો. પરિસ્થિતિ ધીરે ધીરે મારા તબેલાની બિલકુલ બગડતી જઈ. પછી જૂન 2024ની અંદર મારો તબેલો લગભગ દર મહિના મારા 50,000થી વધારે બીજાના ઘરના આવે. અને એની અંદર એ વખત લગભગ 7 ગાયો મારી, આ તો બધા વડીલોને એવું કેવું થાય છે કે પડી રહી હતી, પણ મારા તો 7 થી 8 ગાયો મરવા પડી રહી હતી. એમાં 2 ગાયો તો ઓલરેડી બિલકુલ એટી વહી ગઈ હતી, બચી ગઈ નથી. પછી મેં કીધું વાળો અને કંઈક રસ્તો તો કીધું કાઢવો પડશે ધીરે ધીરે. પછી મેં બધું ફેસબુકમાં કહેતા ડૉક્ટર જુડાલ સાહેબનો મારા વિડીયો ને બધું જોયું, ના કર્યું તે કર્યું. પછી મેં સાહેબનો ફોન કર્યો, સાહેબ સારું મારા પરિસ્થિતિ આવી બની છે તો શું કરવું? પછી તમે એક તળો રૂબરૂ આવો હતી એટલે પછી મેં બે ભાઈઓ વિચારી પછી એક દિવસ ચલો સાહેબના ત્યાં રૂબરૂ મળવા માટે જઈએ. પણ આજે તારીખ પણ યાદ છે, 11 જૂન 2024ના દિવસે સાહેબ મળવા માટે જો. અને મારી 2 ગાયો મેં એમને વિડીયો બતાવ્યો કે સાહેબ મારી આ ગાયની આ પરિસ્થિતિ છે. તો એમને એવું કીધું કે કાળી ગાય હતી બહુ આ તો મરી જવાની છે, અને બીજી ગાય છે એનો આપણે કંઈક મહેનત કરીએ તો શક્ય બને તો ક્લિયર કરીએ. પણ પછી જે મેં 2016ની અંદર એમને જવાબ આપ્યો એવો જવાબ એમને મને ના આપ્યો. એમને એવું કીધું કહું કે જે તમે કરો છો કરો, મજા નહીં આવવામાં, અને તમારું જે લાઈન છે એ સાચી છે. મેં કીધું બી સાચી હોત તો દર મહિને 50,000 મેળવાના આવે તો મેળવાના હોય. ધીરે ધીરે તે દિવસ તો હું પાછો આવતો રહ્યો. પાછો 4 દિવસ મેં સાહેબ જોડે જો, સાહેબ જે બનવાનું તે બની ગયું, તમે જે કહો એ પ્રમાણે મારા ધંધો કરવો છે અને તમે કહો એ પ્રમાણે મારે પશુપાલન કરવું છે. તો એ વખતે સાહેબે મને સારા એમના બી 10,000ની મને ભરવામાં કરી તો બી બહુ બી આ તમે ખવડાવવાનું જે મારી ગાય બીમાર છે એ ગાયને તમે એ બે તેમને ટ્રીટમેન્ટ કરવાનું કીધું ને એમને કીધું એ પ્રમાણે મેં ધીરે ધીરે ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો એ ગાય ઊભી થઈ અને મારા જો 1.5 લીટર દૂધ દૈનિક નહીં, મારા જો 1.5 લીટરની મેં 23 લીટર ઉપર લઈ જતો. એક વખત પીવણી, બીજી વખત આજે પણ 4 મહિનાની પ્રેગ્નેન્ટ છે અને આજે એનું 30 લીટર દૂધ આજે એટલે એ રીતે. બીજું ખાસ તો સાહેબ આ બધા બજારમાં ફરતા એટલે જુડાલ સાહેબનો વિડીયો જોઈએ એટલે કે મારા પણ 42 લીટરની છે, મારી વાસળી 9-11 મહિને ગાભણ થઈ જાય, પેલો કે મારી વાસળી 15 મહિને ગાભણ થઈ જાય, આ દૂધ તે દૂધ આ બધું જોતો એટલે મારું મગજ બહુ નતું હાલતું. મેં અમારા હર્ષદભાઈને કીધું ભાઈ આ બધા કી છે કે ભાઈ મારી 12 મહિને પ્રેગ્નેન્ટ થઈ, નાખી મારી 40 કાઢે છે, નાખી મારી 45 કાઢે છે, તો આપણા તો જમ કાઢતી આપણામાં કમી જો પડે. સાહેબ 1 વર્ષ સુધી મેં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા બધું સર્વે કરીને બધા ફીડનો અભિપ્રાય, બધા ફીડોનો મેં અભ્યાસ કર્યો. બધા શું કહેવાય કે મારો બધે તબેલોનો અભ્યાસ કરીને સરવાળે મેં નક્કી કર્યું કે આપણી જોડે સારું ફીડ નહીં, સારું બ્રીડ નહીં અને સારી વ્યવસ્થા નહીં. અને એ બધું ભેગું કરી ડૉક્ટર જુડાલ સાહેબ જોડેથી મેં મેળવ્યું. તો મેં આ સાલ એક વાસળીને 9 મહિને 27 દિવસે બીજદાન કરાવ્યું અને આજે મારા ત્યાં પ્રેગ્નેન્ટ છું. મેં લગભગ આ સાલ મારા તો 8 વાસળીઓ, એક પણ વાસળી એવી નહીં કે જેને મેં 11 મહિના થવા દીધા. બધી વાસળીઓને મેં 10.5-11 મહિને આવી કરાવી. 10.5-11 મહિને હું 350 થી 400 કિલો વાસળીઓનો વજન લઉં. એની અંદર પહેલા દિવસથી ડૉક્ટર જુડાલ સાહેબે કીધું કે ભાઈ બાબુભાઈ આ વાછડીને 2.5 કિલો પ્રોટીનના ફીડ ખવડાવવાનું. તો પછી 2.5 કિલો એટલે 2.5 કિલો, 3 કિલો 45 કિલો, 3 કિલો 2 કિલો 400 ગ્રામ નહીં આપવાનું, 2.5 કિલો જ આપવાનું. મારા તો એવું કહેવું છે કે મારી ગાય બીમાર પડે ને તો આપણી ગાય બીમાર પડે ને તો શું છે ભગવાનને પ્રાર્થના કરીએ અને ડૉક્ટરને પેલે કરી કે મારી ગાય હાજી થઈ જાય. મારી ગાય બીમાર પડે તો ડૉક્ટર જુડાલ સાહેબ ભગવાનને પ્રાર્થના કરી કે એની ગાય મળી ના પડે. જુડાલ સાહેબને ખબર છે કે રાતે 12 વાગ્યા મને ફોન કરવાનો, કારણ કે એમને મને કીધું કે બાબુભાઈ આ દવા આપવાની છે તો એ દવા તમને પાલનપુર મળશે. તો એની એક કંપની ફેર એનું એક કન્ટેન્ટ મને ખેરાલો મળતો હોય તો હું ના લેવું, સ્પેશિયલ પાલનપુર લેવા
ગમે તેટલી ગરમી હોય કે રાત પડી તો બી સાહેબે કીધું એ જ વસ્તુ મળવી જો, એ જ વસ્તુ આવવી જો. જો આપણને કદાચ રિઝલ્ટ ના મળે કાલ આપણે કહીએ કે સાહેબ આ વસ્તુ તમે કીધી હતી મને રિઝલ્ટ નહીં મળ્યું. બરોબર. એટલે ધીરે ધીરે મેં પશુપાલનના ધંધાની અંદર આજે મેં લગભગ 22 ગાયોનું ગઈ સાલનું મારું 59 લાખનું દૂધ થયું છે. અને ગઈ સાલે 8 વાછરડીઓ મેં તૈયાર કરી છે અને આજે હાલ પણ મારી સાથે 7 વાછરડીઓ હું ઉછેરું છું. બરોબર. અને પ્રોટીનના ફીડથી શું કહેવાય કે આમાં નફો તો ખરો જ, પણ ધીરે ધીરે આપણું જે પશુપાલનના ધંધાની અંદર જે નુકસાન પડતું હતું કે આપણે પડી રહેવાના પ્રશ્નો, પછી તરોઈ જવાના પ્રશ્નો, ઉઠલા મારવાના પ્રશ્નો, આજે મારા તો 26માંથી 22 ગાયો પ્રેગ્નેન્ટ છે અને 4 ગાયો જે બાકી છે એ બધાને 30 દાડા થયા છે. બરોબર. અને બીજું છે કે મારા તો થોડું સિસ્ટમ મારી અલગ છે કે હું દર મહિના એક બે ગાયો વિવાય એ રીતના હું સેટિંગ કરું છું. આમ બધાનું કેવું છે કે શિયાળામાં ગાયો વિવાય તો પ્રોડક્શન વધારે મળે, એ બધાની વાત સાચી છે. હું પોતે પણ એ વાત આજે સહમત છું. પણ આપણા 2 જૂનમાં ગાયો વિવડાવી પડે, કારણ કે બેંકોવાળા એ નહીં કહેતા કે 2 જૂનમાં આપણું ના થાય. વાત આજે ખોટી એટલે એમાં થોડું આપણે હરખાઈ કરવી પડે. બરોબર. બીજું તો આપણને બહુ સરસ અનુભવ થયો છે પ્રોટીનનો અને ભવિષ્યમાં પણ આપણે આનાથી પણ સારું કામ કરવા માટે આવતી સાલ તો મેં એવું ટાર્ગેટ બનાવ્યું છે કે આ 22માંથી આપણે 60 લાખનું કરીએ. આવતી સાલ મારા તો મેં સાહેબને પ્રપોઝલ કરી છે કે ભાઈ તમે મને 20માંથી 65 લાખનું દૂધ થઈ વ્યવસ્થા તમે મને કરી આવો. અને મેં સાહેબ જોડેથી પણ હમણાં જ એક 50 લીટર વાળી ગાય 4,41,000 મેં પરચેઝ કરી અને 50 લીટર 180 ગ્રામ દૂધ આપતી વાછડી મેં રેગ્યુલર પ્રોટીનના ફીડ, મારું પોતાનું સાયલેજ અને કેજીએફ પાવડર ખરાય આટલું ઊંચું દૂધ આપતી ગાયને મેં એક જ સેક્શનથી મેં પ્રેગ્નેન્ટ કરી. રાડોપુરના સેક્શનથી એક જ ડોઝથી મેં પ્રેગ્નેન્ટ કરી છે. એના પહેલા મેં સાહેબ જોડેથી 4 લાખમાં એક પરચેઝ ગાય કરી હતી, જેનું 56 લીટર અને 600 ગ્રામ મારી જોડે દૂધ છે. ગેલેક્સીની ગાય એને પણ મેં એટલું પ્રોડક્શન હતું છતાં પણ મેં સાહેબને બતાવી એ પ્રમાણે ફોર્મ્યુલાથી રેગ્યુલર પાવડર, રેગ્યુલર ફીડ, રેગ્યુલર સાઇલેજ, ઉકું લીલું એ બધું પેલું એ કર્યું અને એને પણ હેમરના સેક્શનથી એક જ સેક્શનથી મેં એને પ્રેગ્નેન્ટ કરી. જેટલું તમે પદ્ધતિસરનું વાપરો અને પદ્ધતિસરનો ઉપયોગ કરો અને ટ્રાય મેટરને બધું સેટ કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં. આમ શું કહેવાય કે મને તો આજે ડૉક્ટર જુડાર સાહેબ એમ કહે ને કે ભાऊ ભાઈ એરોમાં સર્કલ થી રેત ચાળી લાવું રેત અને 5 કિલો થેલીમાં પેક કરીને બી ભાવ 800 રૂપિયા કિલો છે. ગાય ચમચી ખવડાવો ફાયદો તો ખવડાવો. એટલો મને વિશ્વાસ છે શું કે ડૉક્ટર જોડાલે પશુપાલનના ધંધાની અંદર જે મોના ને એના માટે ભીષ્મ પિતા. કારણ કે મારો તબેલો બિલકુલ અખાડા જેવો. આજે એક વખત સાહેબ મારા ત્યાં આવેલા અને મારો બેવડું ટ્રેક્ટરમાં સાર ભરીને આવ્યો બુલેટ ઘાસ. મને કી ભાવ ભાઈ આવું લાયા, હું 4 લાવ્યો. મને કીધું કરવા મેં કીધું હવે કાઢું નખવાનું. મને કી અત્યારે કેરોસીન તો મળતું નહીં પણ પેટ્રોલ કે ડીઝલ તો મળતું તો લાઈન 100% તારી માઈ ગઈ જીવશેરી 100 મહિના. અને એ જીસીબી બુલેટ ઘાસ મેં જીસીબીથી 12,000 રૂપિયાથી મેં કાઢવાના પૈસા. અને અત્યારે મેં ઓનલી ફોર મારું પોતાનું સાયલેજ બનાવું છું. મારી ગાય આજે 4,95 સાયલેજ હોય છે. ઘઉંનું ભૂસેલ અને પ્રોટીનના ફીડ. આજે મારા તબેલાની અંદર કોઈ મેટર નહીં. હમણાં મારા તો લગભગ 8 તારીખ 241 દાડાની બાસડી 290 કિલો વજનથી હિટમાં આવી. કદાચ હું કાલે વિડીયો મૂકું તમે જોજો કે ના ખરેખર બહુ બે બાસડી છે. 21 તારીખની બાસડી છે. 241 દિવસની બાસડી 280 કિલો વજન. ઘરવાળાને વિદ્વાન કર્યું હતું કે ના રવા દે જપવા દે. એટલે એવું નહીં કે વ્યવસ્થિત પદ્ધતિસરનો ઉપયોગ કરીએ તો પશુપાલનના ધંધાને પ્રોટીનના ફીડમાં ઘણા બધા બેનિફિટ છે. આમાં મારા જેવા તો અખાડે પડેલા ઘણા બધા પશુપાલકો છે કે જેને ઘણો બધો બેનિફિટ થયું છે. બીજું કે જય હિન્દ જય ભારત.